તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના તો જો આજ તો સવારમાં વેલા ઉઠી ગયા તા કેટલા દક્ષા 5 વાગ્યામાં હા 4:45 વાગ્યામાં કારણ કે ગઈકાલે દક્ષાને અહીંયા છોકરા જમાડ્યા હતા ને આજે પછી આપણા ઘરે છે એટલે વેલો ઉઠી ને જો રસોઈની તૈયારી કરી હતી બધી ઝીણું કામકાજ હતું એ કાઢી નાખ્યું પેલા પછી નાઈ ધોઈને ખીર બનાવી મારી હતી મેં કાગવાસી નાખી લીધી. જય સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધાય? કેમ છો મજામાં ને? પ્રિયલી મજામાં પ્રિયલ જો હમણાં ઓછી શ્રીરામ કરી દો. શ્રીરામ જય રામ જેને આપણે કાયમ બાઈને સીતારામ જય શ્રી કૃષ્ણ કરીએ ને તે આજે અંદર કરવું નથી ગમતું. એ જે તેડીને જે બેહાડતી હતી તો કે હોય કે મને તેડી લ્યો હોય કે તેડી દક્ષા જો છાસ કરતી હતી ને હા એટલે પછી હું કાલ આઈને આવ્યો કે હવે બહાર નથી જાવું માએ જો અહીંયા જ બધું કામકાજ કરે. હા સવારમાં વેલા ઉઠી ગયા ને બહારનું કામ બધું કરી લીધું નાઈ ધોઈ લીધા તૈયાર થઈ ગયા બધાએ નાઈ લીધું અટાણમાં પ્રિયલ અમારા જે થોડીક વાર થઈ ઉઠી એના હવે જો એને રેડી કરવું પછી થોડુંક અત્યારે રસોઈનું કામકાજ અટાણમાં કાઢી લઈએ તો રસોઈનું બધું હાલે કામ. જો બનાવે ખીર. હા જો આપણી ખીર બની ગઈ ને હવે આપણે શાક ને નાખ્યું. પેલા તા છે ને આપણી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને હવે છે ને આજે બધા જમવા આવવાના છે છોકરા અને ભત્રીજ્યું ને પછી ભાણેજ્યું ને તે મેં કીધું કે વેલું રસોઈ કરી લઈએ. મેં ખીર બનાવી લીધી ને જો શાકની તૈયારી કરું. દાળ બાફી લીધી. ના જો બધી સામગ્રી એક પછી એક ચાલુ જ છે. બટાટા બાફવા મૂકવાના હે ઈ ને ખીર તો પેલા એવા આટલું બનાવી કે આજ બાળકોને જમાડવાના છે ને શ્રાદ્ધનો દિવસ છે એટલે કાગવાસ ને નાખવાની હતી એટલે ખીર પેલા બનાવી લીધી. આમાં છે ને આપણે આ હોર હરાદ હોય ને તે અમે હોરતા ન નાખીએ પણ 3 દી અમે નાખતા હોય તો શ્રાદ્ધ નાખવાનું હતું એ તો મેં પછી વહેલી બનાવી લીધી હતી. થોડીક ખીર બનાવી લીધી જલ્દી રોટલી કરી લીધી ઉઠીને નાઈ ધોઈને એવું કરી લીધું. પછી મેં વિરમને કીધું કે હવે તું નાઈને શ્રાદ્ધ નાખી લે. દક્ષા ને બે જો આજ રસોઈમાં વર્ગા હાહુ બે ભેગી થઈને બપોર થાય તો કમ્પ્લીટ થઈ જાય કામ. હા હમણાં થઈ જાય આવશે મહેમાન. તો 10:30 વાગી ગયા ને હું ગયો તો ગામમાં આપણે ઢોકળાનો ઓર્ડર આપ્યો હતો તે ઢોકળા તૈયાર લઈ લીધા ખાલી અહીંયા આવીને વઘારવાના જ રહે છે. માં કે જો હું હમણાં કે એને સુધારીને પછી કે વઘારી નાખીને માએ જો હમણાં ચૂલા ગેસ ઉપર શાક બનાવી લીધું કામાં. તો ખીર બની ગઈ શાક બની ગયું દાળ બફાઈ ગઈ. દાળનો વઘાર દેવાનો છે ને ઢોકળાનો વઘાર દેવાનો છે ને આ જ્યોતિ આવી ને અમારી ભત્રીજાની વહુ એને બેહાડી સુલે જો ચૂલો અહીંયા બહાર રાખી દીધો તો તે દક્ષા જો ઠામ ધોવા ગઈ અંતરાણ મૂકી દીધું હતું તે કે અહીંયા ભાત બની જાય તે હમણાં જ જો જ્યોતિબાબીને આવ્યા તે સીધા માં કે હાલો એ કે મારે રસોઈ કરવા લાગી એટલે તો એ કે અમે વેલા આવ્યા તે માં કે તો હાલો એ કે ચૂલો તૈયાર જ છે હાલો પછી બેહી જાય. મેં કીધું ચૂલે હું લોડી ફઈ કે તને ચૂલે કે બેહાડ દીધી મેં કીધું ચૂલે જ બનાવી એટલે ચૂલે જ બેહી જાય ને બીજું હું આપણે વાડીમાં ચૂલા વાળી ચાલે ને ચૂલે જ હા ચૂલે જ ભાવે અમને ગેસ છે તો ત્યાં ગેસ નું ના ભાવે કઈ ચૂલે જ બનાવતા હોય. આપણે જો આજ રસોઈ બધું કરવાની છે ને તૈયાર ઓછું લઈએ ઘરે જ બનાવીને જમવાનું હોય એટલે બે ચૂલા ચાલુ રાખ્યા કા અહીંયા ચૂલો ને અંદર ગેસ કરતા વધારે ચૂલામાં બની જાય ઘાઈએ જેવું બનાવવું હોય એવું ગેસ થી નહીં વધારે. આપણે સાંજે એને કીધું ને અહીંયા આવવાનું ત્યારે જ એને કહી દીધું તું કે રોટલી તું કરજે આવીને હું તને બધી તૈયાર ત્યાં મૂકી દઈ. મને તો એમ કે બી જાહે તો નહીં આવે પણ આવી તા ખરી ના સૌને પેલા ફૂગી ગયા. રાંધવાથી બીવાય નહીં હો કોઈ દી ગમે એટલું હોય તો રસોઈમાં નહીં બીવાનું કામથી નહીં બીવાનું કામ તો કરવાય જ. આજ તો હું માણસ છે ને હું વાત આથી તો વધારે માણસ નું રાંધીને ખવડાવી લીધું કામથી નહીં હાલો જો રસોઈ કરી લીધી ને હવે આપણે આવી જાય સ્નેહા પાસે. સ્નેહા મજામાં ને? બસ મજામાં. તો બસ
અહીંયા કુલદીપ. સારું ને મજામાં ને બધાય બસ આજે અમે બ્લેક થીમ રાખી બધાએ. હા અહીંયા જો આ કુલદીપ બધાને બ્લેક. શું કરી બેઠા? તો તમે કાળી સાડી પહેરો માં મમ્મી ને હું ય પહેરાવો. અમાર નથી. અમે બધાએ આજ મેચિંગ કરી લીધું ને ઓલો ઝીણકો અંદર લાગે જીત પાસે એને બ્લુ પહેર્યો એટલે એ બ્લેક અંદર બેઠો પેન્ટ ને પહેર્યો હાલે મેચિંગ જ છે. એને ગેમિંગ નો શોખ લાગે તો એ સીધો જીત પાસે ઓયો વયો ગયો. ગયો. તો જો 11 વાગી ગયા ને આપડા ભાત થઈ ગયા તૈયાર. માં કાઢે છે આમાંથી ને આ બાજુ જો બધા મહેમાન ધીરે ધીરે પૂગતા આવે. અમારા મામાની દીકરી વનિતા પૂગી ગઈ. આ વનિતાની દીકરી નામ ભૂલાઈ જાય મને બંસી. વનિતાનો ઘરવાળો ક્યાં ગયો? એને લે જરા. ક્યાં ગયા? પછી આ ભીમભાઈ મારા મામાનો છોકરો ને બચ્ચા પાર્ટી જો ઓલી બાજુ બેઠા ને દિનેશ છે વનિતાના હસબન્ડ ઈ દુકાન બાજુ આટો મારવા ગયા ને આ બાજુ હાલે અમારે ભજીયાની સામગ્રીની તૈયારી છે બધી. મહેમાન આવતા જાય એમ રસોઈ કરવા બેસતા જાય કે બધાય થોડો થોડો લાભ લઈ લઈએ. કાં વનિતા? લેવો જોઈએ ને બધાને. હવે એક કિરણની બસ મોડી થઈ એની બસ કઈક પૂગે. કિરણ તો હંમેશા નહીં તારે મોડી જ થાય. કિરણ કે તૈયાર ખાવા જવાનું ઈ કે હા કિરણ ભલે ખીચકાય થોડીક વાર બોલીએ એટલે એને પૂગતા પૂગતા લગભગ 12 વાગી જાહે. હા હા જો અમારી પ્રિયલ ઉઠી ગઈ. પ્રિયલ તું એ હારી ઘણી સૂતી રહ્યો. દાદી બધી બહુ જાજી ઘડિયા જોતી રહી. ઘણી બધી રસોઈ બની ગઈ પછી ઉઠી હતી. જો દક્ષા ને કપડાને બદલાવા લઈ આવી હતી કે હવે તને કપડાને બદલાવી દઉં. જોતો એ બેઠી હતી ઢીંગલાની જેમ. નો હોતી હવા 11 થયા 11 વાગે ઉઠી ગઈ 10 વાગે તો હોતી હતી નકર 12 વાગે સુધી હોતી રહી. કાલે ઓય, મને એમ કે હું ગયો તો એની સૂતી હતી હજી સૂતી રહી. ના 10 વાગે હોતી હતી. હું સાઈ કરતી હતી પછી ચટણી બનાવી હોય પછી બીતી હતી ઓલું મિક્સર ચાલુ કર્યું ને તી માં કે લાય હું કહું છું ઓલી બાજુ પછી કુંડે પાણી નળી ના ઈ માં કહેતા હતા કે મિક્સર ચાલુ કર્યું ને તો એ તો પીવા માંડી. જડો. મિક્સર થી બહુ પીવે. હા મિક્સ છાશ કરું ને બ્લેન્ડ કરતી નથી બીતી તો મારી પાસે બેઠી રહી મમરાને દીધો તો તે રમતી હતી મિક્સર જે હોય એમાં હે ને વધારે અવાજ આવે. સ્નેહા જો અહીં બેઠી અને રમાડતી હતી. હા એને રમાડતી હતી હું રમાડતી હતી ને ઘોડિયામાં કૂદી ને હે તો હિચકાવતી હતી આ હું હિચકાવતી હતી ને તો પછી ને તો ઉઠી ગઈ ને તો મેં એને બોલાવીને તો આમ મોઢું કરી નાખું બંધ એ એના નખરા તો કરે બહુ કરે. સીતારામ. તો મનીષા મેન પૂગી ગયા. કિરણની બસ જો આવી ગઈ 12 વાગ્યા તા ને હું તૈયાર જ ઉભો તો શિવ હાટું કે શિવ નો વિડીયો મારે ઉતારવો છોકરીનો. જો આવીને કેવા ખેલ કરે સીધી. પતાઈ જઈશ મારી વાહે. હજી તો અમે આ ગલીમાં વૈડા ને ત્યાં તો છે ને શું ફીર માઈક લઈ લો. હજી તો આ ગલીમાં અમે વૈડા ને ત્યાં તો શિવું છે ને દાદીને પાછળ પાછળ હતાતી આવે ને ઈ તો આયલી આવે ને મો મલકાવતી આવે. મમ્મી દાદીને કહું જવું કે આજ તમે ભેગા છે ને આજ જવું હું કહું વાહ શિવ એ વાવાતા જો કર્યું હે. દે. બસ બસ નહીં ભાઈ ભાઈ હવે મામા પાસે આવતી રે. જા હવે ગરમી થાય હાલો એ અંદર. શિવ મામા પાસે આવતી રે. ગરમી થઈને હજી આઈને આવ્યું ફાડે શિવ. હાલો 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 હાલ 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 એ આવતી રે અહીંયા આવતી રે. હામટા દેખીને એમ કરે. મને નથી મુકતી હતી હું હાલું. આજે ના ખેલ નાની દેખાડવા હાટું થઈને જ હું આ વિડીયો લઈને ઉભો હતો. સીતારામ. બધી મોડું થઈ ગયો. મોજે મોજ આપણે તો. જય જય ચડી ગઈ સીધી મામા પાસે. ઈ એના ચિત મામા પાસે ભલે. હરમાતી છોકરી નહીં હરમાઈ નો દીકો આ જે તને વાવા તો જો પેરા મને ઓલો પોસ્ટકા દેખાડતા એને વિરમભાઈ ને કીધું તું જીતભાઈ ભાઈ કે તું કે કાલ ટીપ ટોપ રેડી થઈને આવી જાય કે હા એટલે બધું મેચિંગ કરીને આવી છે. જય શ્રી કૃષ્ણ સીતારામ. જો મોડું થઈ ગયું મહેમાન તો બધા ફૂગી ગયા હતા પણ અમારે જરાક મોડું થઈ ગયું તૈયાર તો થઈ ગયા હતા પણ આમ સીવું જ ખોટી ના ખો કરતી હતી. હરખા ફોટો નતી પાડવા દેતી અને મોઢા નતી હરખી કરતી ઘરે ઘરે ફંદા કરતી હતી. એક જવાનું હોય એટલે એમ જ કરે સીવું. બાકી તો તૈયાર થઈ ગઈ નકર હું તો ક્યારની તૈયાર થઈ ગઈ હતી. થોડાક મોડું 12 જ વાગ્યા. હા અને ઘરેથી નીકળ્યા તો 2 બસો વહી ગઈ
વાહ ઉપરા ઉપર પછી બસ સ્ટેન્ડ અડધી કલાક બેઠા એમાં મોડું થઈ ગયું ને કઈ વાંધો નહીં, હજી આપણે દક્ષાની બેન શાંતિ ને એ બાકી જ છે, એ હજી આવવાના જ છે. એ હાવ નજીક છે, બધી કરતા નજીક છે, હજી આવ્યા નથી. આવવા જોઈએ હાલો ચા દે દે વાતો થઈ ઈ બધા પી લીધું હવે અહીં ઉતાઈ દઈ તડકાનું સાફ પડ્યો તો થોડો તો પી લ્યો હજી જમવાની વાર છે તો પી લે. બસ 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 જો કેવા રોટલા કર્યા એ કીજો, અને કેવા રોટલા કર્યા એ કેજો. જોતી હતી તો 1 વાગી ગયો ને દક્ષાની બેન ને એના પપ્પા ને ભૂમિ ને બધા પૂગી આવ્યા હમણાં. ને આપણે જો જમવાની તૈયારી બધી થઈ ગઈ. તો જમવામાં છે આપણે ઢોકળા, પછી આમાં દાળ, ખીર, ખીર, પછી રીંગણા બટેટાનું શાક છે, આમાં છાશ, પછી આ આમાં ચટણી 2 છે. અલગ અલગ ચટણી, આ ઘરે બનાવી આ ઢોકળાની ભાત ભાત ને રોટલી જો બહાર બને છે જો રોટલા રોટલે તો બાર બનાવે, હમણાં અંદર આવી જશે. ને સૌથી આપણી ફેવરેટ વસ્તુ ભજીયા. તો ભજીયા ગરમા ગરમ માં એક ગાણો ઉતાર્યો ને હવે એ કે ગરમા ગરમ ઉતારતા જાય તો એ કે બધાને બેહાડતા જાય. તો સૌથી પહેલા તો આપણે કિરણ જો અહીંયા થાળી તૈયાર કરે તો આપણે ધરી દઈએ ધરી દઈએ. પપ્પાના ફોટા છે અહીંયા ને બેનનો ફોટો છે અહીંયા ને મંદિરે, એટલે પેલી થાળી એની ધરાઈ જાય ને પછી આપણે નાના છોકરા બધા આવી ગયા ને જમવા બેહાડી દઈએ. હાલો જો ભજીયા ગરમા ગરમ ચાલુ છે. અહીંયા બેહી ગઈ વનિતા, તે બધું થાળી બનાવતી જાય ને જો છોકરાઓને બેહાડી દીધા જમવા. તો જો આપણે રસોઈ થઈ ગઈ પૂરી, હવે બધા છેલ્લા બાકી હતા બધા જમવા બેસી ગયા. હાલો બપોરા કરવા કોઈ બોલાવો. હા હા માના હાથના મોટા મોટા ભજીયા બધા હાલો. ઢોકળા ને ભજીયા ને તો ચાલો રસોઈ પાણી બધી તૈયાર થઈ ગઈ, બધાય જમી લીધા, છોકરાઓને જેટલા છોકરાઓને બધાએ જમી લીધા. હવે આપણે બધી ભાઈઓ છોકરીઓ નતા એ બેસી ગયા જમવા, અને ઈ બધા જમવું કરે હો, એટલે હું એને જમવાનું બાકી આપણે તો બપોરા આપણે તો બપોરા જોઈએ. બપોરા કરવા હાલો, અમે બધા બપોરા કરવા બેસી ગયા છે. તો જો બપોરે ખાઈ પી લીધા ને પ્રિયલ જો શ્યામના ખોરામ ચડીને બેસી ગઈ. સીવું આ બેનને વાલા વાલા નથી કરવું દીકું, એ તો ગઈ દોડીને ભાગી ગઈ. વિડીયો ઉતાર આ પ્રિયલ આગળ જોઈને અરખાણી હાલો ઉતારું તતા દોડીને વહી ગઈ. આ જોતા બે ભાઈઓ શું કરો તમે? કેમ નથી રમવાની? અને રમો તું ને પ્રિયલ ને દડેથી. ભૂમિ બરાબર જમ્યું ને? એવું થઈ ગયું ના પ્રિયાંશી? મજા આવી ને? મજા આવી ને? બસ તો બસ આ જો આ બે બેનો ના ખેલ જો જો જો
જો તો અમાર પ્રિયલ તો જો ઓરખાણી દીદી આવી ને શિવ કઈ એની ભેગી નથી થતી, બે મામા પાસે રમતી હતી. એ ધક્કો મારી વાળ ખેંચી લે હો. તો આપણે આવી ગયા શાંતિ પાસે. ઠામ ને ધોઈ લીધા. ઓહો ઓહો આજો વાલા વાલા કરે. અરે 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 વાહ 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 જો તો ખરી. ઓહો હો જો તો ખરી વાલા વાલા કરે. અમે જો આ રૂમ માં આવ્યા, અહીંયા આપણી પાર્ટી બેઠી હતી બધી. ક્યાં વહી ગઈ પાર્ટી? ધમાલ મચાવ્યું એમાં બનશે. કોનો અવાજ વધારે આવતો હતો? હું એટલો અવાજ નથી કરતી, પણ મારું છે ને આ જે અવાજ છે ને મારું ગળું છે ને એ એટલું એનું વોલ્યુમ જ એવું છે. એટલું બોલીને એમ કહે કે મારો અવાજ તો અવાજ આનો જઈ ઘણું ખુલ્લું હે તો હું નહીં થતું હોય. તમે જો નહીં મારો એટલો બધો કઈ નહીં. આજ છે ને બધા આખા હરખા ભેગા થઈ ગયા હતા. તે બે રૂમમાં બધા સોફોન રીતે બેઠા હતા. વાતો ને ગપાટા. જમાઈ હતી ત્યાં 2 કલાક ખીચો બેઠા હતા. બપોર ખાઈ પીને નવરા થઈને ત્યાં દીવા ને એવા આમ મજાક જ કરી, મસ્તી કરીને એમાં છોકરાએ બાંધતા હતા, રમતા હતા ને બધું એમાં ફેરવું હતું. શિવી નથી પ્રિયલ પડી કોઈને ઉઠી ગઈ. ઉઠી જો આગળ. એવું છે. હવે તો ગળું બેસી જ જાય ને એટલે થોડું બેસી ગયું. નહીં મારું ગળું બેઠું નથી, પણ આ તો હું ખાલી કહું છું કે મારો છે ને આમ અવાજ એવો છે. આવ્યો ને બાજુમાં એટલે પછી ધીમો પડી ગયો. એનું છે ને અહીંયા પછીનો નથી નીકળો અવાજ આજ. આપણા જીતભાઈ ના ચેરમાં છે ને એનું ફોટો સેશન ચાલતું હતું. આપણે જીતભાઈ ચેરમાં એનો ફોટો સેશન ચાલતું. તમે તમારે કરો ફોટો સેશન, અમે હવે જઈએ બહાર. પાવડર કર દે ભાઈને, પાવડર કર દે પ્રિયલ. ભાઈને પાવડર કર દે, કર દે તો. એ ઓહો હવે ભૂમિને ને પીયું આવતો બાજુમાં. એ આગળી કર દે હે. જો કર દે વાવા કર દે બેન ને. શ્યામને જ કરવું. બીજા કોઈને નથી કરવું. શ્યામને કર દે. હાલો શ્યામને વાવા કરી દો. ધ્રુવને કરવા, ધ્રુવને પાવડર. ઓહો ઓહો હા લે આને કર દે. ધ્રુવને ધ્રુવને તો કર દે. તો જો રોંઢું થઈ ગયું ને એટલા બધા મહેમાન બેઠા. સવારના આવ્યા હતા, અટાણે ચા પાણી પી લીધા. જો હવે બધાને ભાગવાની તૈયારી છે. પોરબંદર ના હે અહીંયા, પોરબંદર ના હે તે ઉતાવળ કરે કે અમારે ગાયનું કરવું તે જઈએ ના. આગેથી આવ્યા વડવારા વાળા આવે કે અમારે આખું પૂગવું તે અમે હવે વેલા ભાગીએ. જો બધા હવે ધીમે ધીમે નીકળે. સાંજ પડી ગઈ, બહુ મજા આવી, બધા ભેગા થયા હતી. તો હાલો આવજો બધા હવે પાછા. પ્રિયલ, એ પ્રિયલ ટાટા કર દે બધાને, ટાટા કર દે. તો વાગી ગયા 6 ને બધા મહેમાન જો અત્યારે વયા ગયા. અમારે એક મહેમાન રોકાણા, શિવ રોકાણી ને. આજે પ્રિયલ અહીંયા ઘરે હતી ને તો એટલા બધા મહેમાન આવ્યા ને તે મુંજાઈ ગઈ. કેની પાસે જાઉં ને કેની પાસે ન જાઉં, રડા રડ હતી.
ના. બધાય તેર તેર કરતા ને અટાણે જોઈ સાની મુની રમે પણ આજ આખો દિવસ સવારથી હાઈ કેમ પડી ગઈ ને એ ખબર ન પડી કારણ કે એટલા બધા માણસો આપણા ઘરે ભેગા થયા હોય ને બહુ મજા આવે. અરે જઈવા ને અરે વાતો કરીને અરે બેઠે ઉઠીને ઈ જ મજા હે ને બધાય. હમ તો આપણે કાણાનું વિરમભાઈ કે કાઈ ફોન નું કહેતા હતા કા વિરમભાઈ તમે ફોન માં મને કહેતા હતા એ હવે કાલે જણાવીશું. આજ પછી બધી વાતો કર્યું ને તો વિડીયો લાંબો થઈ જાય. એક કહેતા હતા મને કે આઈફોન નું હવે ઈ એને કઈક પૂછવું છે તો ઈ કાલ હવે આગળના વિડીયો જણાવશે. એ થોડીક લાંબી ચર્ચા થાય એમ છે એટલે એ કાલ ઉપર રાખીએ આપણે. કાલના વિડીયોમાં આવશે. પ્રિયા આજ તો પછી આ જમણવારનું આપણું હતું ને બધા મહેમાન આવ્યા હતા આપણા હગાવાલા ને દક્ષાના ઘરેથી ને તે મજા આવી. ના તો એક દિન હોય તે પંખીના માળા જેવું થાય નહીં માં કે પંખીના માળામાં બધા ભેગા થાય ને ઘડીક વાર થાય તો પાછા ના ઘરે ઉડી જાય. પણ તોય જો બધાને આનંદ કેવો આવ્યો. પણ એક છે કે આવા પ્રસંગમાં માણસને આપણે બોલાવ્યા હોય ને તો એ ગમે એમ કરીને આવી શકે ને આપણે ભેગા થઈ શકીએ. પણ આમ તો અત્યારે કોઈને આપણે સ્પેશિયલ બોલાવીએ તો ટાઈમ રહેતો નથી. એટલે આવી રીતના આપણા ગુજરાતીને તો શું છે કે કઈક પ્રસંગ કરે ને એટલે ભેગા થઈ શકે. પાંદરડું છે ઈ ભેગું થઈને આવવાનું જ છે. કેવાય ન જવું પડે આપણે ફોન કરીએ ને એટલે આપડે પાંદરડા આવી જાય એમ કે જો અટાણે એને બધાને હાન કેમ પડી ગઈ ને કોઈને ખબર ન પડી અને બધા ભેગો બેસીને આનંદ કર્યો ખાધું પીધું ને મજા કરી અને અટાણે જો પછી હ ને ઘરે પાછા પહોંચી ગયા. બાકી બપોરે જે જમીને બધા રૂમમાં બેઠા હતા ને ભાઈ મજા કરી ઈ વાત કામ અલગ જ છે. ઈ મોજ ફૂલ પડી ગઈ કા હા ઈ મોજ બહુ પડી હો. એટલે આવું ક્યારેક ક્યારેક બધા ભેગા થઈને કરીએ ને તો એમ થાય કે નાના આપણા પરિવારમાં બધા ભેગા થયા થઈ શકે. ને મોજ માણી. હા હાલો બસ જો આજના વિડીયોમાં આપણે એટલું જ રાખીએ. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. બહુ મજા આવી ગઈ. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ શિવ હર હર મહાદેવ. વાહ.